વડોદરા શહેરમાં વધુ એક અપાર્ટમેન્ટની દિવાલ થઈ ધરાશાયી। સોમતળા વિસ્તારમાં આવેલી અંબિકાધામ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ। અપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થતાં 2 થી વધુ લોકોને ઇજા પહોંચી। ઉપર ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। 25 વર્ષ પહેલા બંધાયેલી બિલ્ડિંગની દિવાલ થઈ ધરાશાયી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જે બાલ્કની ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગ જે છે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર દેખાઈ રહ્યું છે અને બાલ્કની જે મેઇન સ્ટેરકેસ તરફ જતી હતી બાલ્કની ધરાશાયી થઈ છે। અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ, ગાજરાવાડી, જીઆઈડીસી અને દાંડી બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે। પ્લસ અમારું જે જીઆઈડીસી ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્ટાઇલિંગ 45 મીટર એ પણ આવી ગયું છે। એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું। હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જીપીના જે તારો છે, વાયરો છે એ નડી રહ્યા છે। એ પ્રક્રિયા ચાલુ છે। બધા સેફ છે, સુરક્ષિત છે અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર કર્યા છે। અત્યારે મારી વાત સાંભળો મારી વાત સાંભળો અત્યારે મને બાબાએ મને ફોન કર્યો કે મને કે પપ્પા ગેલેરી પડી ગઈ છે, એટલે અત્યારે લોકો અંદર છે, એટલે દીકરા ઉતર્યા નહીં અત્યારે। એટલે મેં તરત જ આવ્યો। ગેલેરી પડી બપોરે અત્યારે વાત થઈ છે 5 મિનિટ પહેલાં 5 વાગે વાત થઈ કે ગેલેરી રિપેર કરાવવાની છે। તો હું તો કશો વધુ મંજૂર છે આપણે એમ। તો એટલે અત્યારે મને ફોન આવ્યો મને કે પપ્પા આવું થયું, મેં દુકાન બંધ કરીને સીધો ઘરે આવ્યો એમ। આ ગેલેરી રિપેર તો પહેલાં કરાવી વચ્ચે અમે, અત્યારે આજની વાત છે, અત્યારે 5 વાગ્યાની વાત છે એમ કે મને કે ગેલેરી રિપેર કરાવવી પડશે એમ। તો હું કરાવી દઈશ, આપનો વાંધો નહીં। પણ અત્યારે આ 5 વાગે પડી ગઈ, અત્યારે હમણાં પડી ગઈ એટલી વાત છે, બીજું કશું નહીં। એટલે અત્યારે